કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 4 માં ભારતની રાષ્ટ્રીય ચળવળો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે ભારતના લોકોને અંગ્રેજોનું વધારે પડતું શાસન, એમના દમનથી હવે એ ત્રાસી ગયા હતા અને ધીરે ધીરે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે એ ભારતમાં ઉગ્ર બની. શા માટે? અંગ્રેજોને ભારતમાંથી કાઢી મૂકવા માટે, એટલે કે પોતાના દેશની આઝાદી માટે આ ચળવળો છે, રાષ્ટ્રીયતાની ચળવળો છે એ વધારે વ્યાપક બની. ઘણા ખરા યુવાનો છે એ આ રાષ્ટ્રીયની ચળવળ છે, દેશને આઝાદ કરાવવા માટે હોંશે એમાં જોડાઈ ગયા અને વીરગતિ પામ્યા. તો આપણા ગુજરાતમાં પણ ધીરે ધીરે આવા રાષ્ટ્રીય ચળવળો છે એ ઉગ્ર બની. હવે ભારતમાં તો પ્રચાર પ્રસાર થયો જ અને બધાને ક્રાંતિનો રંગ લાગ્યો કે ભારત માતાને કોઈ પણ ભોગે પોતાના બલિદાનથી પણ ભારત માતાને, આપણા ભારત દેશને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરાવો અને દેશને આઝાદ બનાવો. એટલે દેશને આઝાદી અપાવવા માટે ધીરે ધીરે વિદેશોમાં પણ આ ક્રાંતિની જ્વાળાઓ છે એ સળવળી ઉઠી. એટલે કે વિદેશોમાં વસતા ભારતીયો કે વિદેશોમાં પણ આ ભારતની ક્રાંતિની જે એમની પ્રચાર પ્રસાર છે ત્યાં થવા માંડ્યો. અમેરિકા છે, જર્મની છે, ઇટલી છે, અફઘાનિસ્તાન, રશિયા, કેનેડા, આ બધા ઘણા દેશો છે કે એમાં આ ક્રાંતિવીરોએ છે એમનો ભાગ ભજવ્યો અને બહારના દેશોને પણ સમર્થન મળી રહ્યું. ક્રાંતિકારીઓને એમની જે ક્રાંતિકારી ચળવળો છે, દેશને આઝાદી અપાવવા માટે બહારના દેશોનો પણ સપોર્ટ છે, સાથ સહકાર છે મળી રહ્યો. તો આપણે જોઈએ કે જે વિદેશોમાં ક્રાંતિકારી ચળવળો, વિદેશોમાં જ્યારે ક્રાંતિકારી ચળવળ અને પ્રવૃત્તિઓ ચાલી ત્યારે જે સક્રિય કાર્યકર્તા કે જેમના નેતૃત્વ હેઠળ યોજનાઓ ઘડી કાઢવામાં આવતી અને એને સફળ બનાવવામાં આવતી, તો એમાં શાંતિકૃષ્ણ વર્મા, મદનલાલ ધીંગરા, વીર સાવરકર, લાલા હરદયાલ, ઉધમસિંહ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાઈજી કામા, આપણે જેમને મેડમ કામા કહીએ છીએ, એમનું આખું નામ છે મેડમ ભીખાઈજી કામા, સરદારસિંહ રાણા, મૌલાના અબ્દુલ્લા, મૌલાના બશીર, ચંપારમણ પિલ્લાઈ, ડોક્ટર મથુરસિંહ, જેને ખુદા બખ્શના નામે ઓળખવામાં આવે છે. તો આ બધા નામ ભલે તમને નાના લાગે પણ એમના કાર્યો, એમનું પોતાનું એક વ્યક્તિત્વ એ મહાન છે, કારણ કે એ ભારતની આઝાદી માટે હસ્તે મુખે એ શહીદ થઈ ગયા અને વીરગતિ પામ્યા. એટલે આ બહુ મોટા મહાન ક્રાંતિકારીઓ છે કે જેમણે ભારતની સ્વતંત્રતામાં એમનો પૂરેપૂરો હિસ્સો આપ્યો. ઇંગ્લેન્ડથી શું કરતા કે ઇંગ્લેન્ડથી છુપી રીતે આ રસોઈયાના બિસ્તરા હોય તો એમાં પિસ્તોલો છે એ પિસ્તોલો મોકલતા. ક્યાંથી? એ સમયે ભારતના ક્રાંતિકારીઓ પાસે એટલા શસ્ત્રો નહોતા અને એ સમયે ગમે તે કરીને ડરાવી, ધમકાવીને, હત્યા કરીને પણ અંગ્રેજોને ભારતમાંથી કાઢવા. એટલે આ રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી કે અંગ્રેજોને ટાર્ગેટ બનાવીને અને જે અત્યાચાર કરતા હોય એમને મારી નાખવા. તો એ સમયે જ્યારે એમની પાસે સગવડો નહોતી ત્યારે બહારના દેશોમાંથી જે રસોઈયાઓ આવે એ રસોઈયાના બિસ્તરામાં પિસ્તોલો સંતાડીને ભારતના ક્રાંતિકારીઓ સુધી પહોંચાડતા. ક્રાંતિકારીઓની ટીકા કરનાર અંગ્રેજ વિલિયમ વાઇલી, તો આ ક્રાંતિકારીઓની ટીકા કરી હતી એ સમયનો જે અંગ્રેજ હતો એનું નામ છે વિલિયમ વાઇલી. એની મદનલાલ ધીંગરાએ એની હત્યા કરી નાખી અને એ ક્રાંતિકારીઓ માટે જ્યારે કોઈ અંગ્રેજની હત્યા કરવામાં આવે ત્યારે એ ક્રાંતિકારીઓની એક સફળતા માનવામાં આવતી કે ગમે તે રીતે એ લોકોનું અસ્તિત્વ છે એ ભારતમાંથી નાબૂદ કરવું. 1907ની વાત કરીએ તો અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ, પછી પાછળથી એને ગદર પાર્ટી એવું નામ આપ્યું લાલા હરદયાલે. તો આ કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરવામાં આવી અને પાછળથી લાલા જે હરદયાલ છે એમને ગદર પાર્ટી નામ આપ્યું. જર્મનીની વાત કરીએ તો જર્મનીમાં પણ ક્રાંતિઓ ઉગ્ર વ્યાપક બની હતી ભારત દેશની. તો રમણ ચંપાભાઈ પિલ્લાઈ એમને હિન્દ રાષ્ટ્રીય ચળવળ જે સ્વયંસેવક છે એના દળોની છે એ રચના કરી. એટલે ત્યાં પણ બહારના દેશોમાં પણ ભારતની પ્રજાને અને આપણા ભારત દેશને આઝાદ કરાવવાની પ્રવૃત્તિઓ ચાલતી. જર્મનીના સ્ટુટગાર્ટ શહેર છે એમાં યોજાયેલી જે આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ છે એમાં આ મેડમ ભીખાઈજી કામા છે
કરી. આગળ આપણે જોઈએ તો ક્રાંતિવીર આપણા રશિયાના જે ક્રાંતિવીર હતા ટ્રોટ્સ્કી, એમણે ભારતના ક્રાંતિકારીઓને મદદ કરવા એ પૂરેપૂરી બહારના દેશોમાં પણ લોકો ભારત દેશની ગુલામીને સમજતા, અંગ્રેજોનું ખોટું શાસન છે અને એ દમન કરતા એવું સમજતા. એટલે રશિયાના જે ક્રાંતિવીર હતા કોણ, તો કે ટ્રોટ્સ્કી, તો એમણે ભારતના ક્રાંતિકારીઓને પૂરી મદદ કરવા માટે એ સાથ સહકાર આપશે એવું એમણે વચન આપ્યું. બર્મામાં સોમનલાલ પાઠક અને સિંગાપુરમાં પરમાનંદે ક્રાંતિકારીઓ પ્રવૃત્તિ ચલાવી. કામામારુ અને તોશામારુ આ બે સ્ટીમરો છે અને અંગ્રેજોના સ્ટીમરો પર આક્રમણ કર્યાની ઘટના છે. એ ક્રાંતિકારીઓને વિદેશમાં પણ અંગ્રેજો વિરુદ્ધ એ પ્રબળ લાગણી જન્માવી કે અંગ્રેજોનું શાસનનો એ અંત લાવીને એમના અત્યાચારનો અંત કરીને ભારત દેશને આઝાદ કરે. એટલે અંગ્રેજો વિરુદ્ધની લાગણી હતી, એ લાગણી છે એને પોષણ આપી અને ઉગ્ર પ્રવૃત્તિ છે એને વેગ મળ્યો. હવે વાત કરીએ મોર્લે અને મિન્ટોના સુધારા. જેમ મિન્ટો નામ આ યાદ આવે ત્યાં તમને યાદ આવવું જોઈએ કે મુસ્લિમ લીગની સ્થાપના કરનાર જો કંઈ કરતા ધરતા હોય તો આ મિન્ટોના સુધારા, કે એણે ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ અંગ્રેજોએ અપનાવી અને એનાથી એમને ખબર હતી કે ભારત દેશમાં કોમવાદ ઊભું કરીશું અને આ કોમવાદથી ભારતના લોકોના ભાગલા પાડીશું તો આપણે રાજ કરી શકીશું. એટલે ભારતમાં ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ અપનાવી અને હિન્દુ અને મુસ્લિમો વચ્ચે કોમી વૈમનસ્ય એટલે કે કોમી વિખવાદો જે ભેદભાવો છે એ ભેદભાવોને કટ્ટરતા એમના અંદર એવી લાગણી જન્માવી અને બે કોમ છે હિન્દુ મુસલમાન એમના ભાગલા પાડ્યા. આગળના નેતૃત્વ સમયે એવું કહેવાય છે કે આ જે મિન્ટો છે એમણે ઉચ્ચ મુસલમાનો છે એમનો સાથ સહકાર લીધો અને એ સાથ સહકાર લઈને મુસ્લિમ લીગની સ્થાપના કરાવી. એટલે જે કટ્ટરપંથીઓ છે એમાંથી મુસ્લિમોનું પ્રતિનિધિ મંડળ છે એ આ વાઇસરોય મિન્ટોને મળ્યું 1906માં અને ત્યારે એ વખતે હિન્દી વજીર મોર્લે હતા. એટલે જે કહેવાય ઉચ્ચ કક્ષાના મુસલમાનો એ પણ કટ્ટરપંથી હતા કે મુસ્લિમોનું એક અલગ જ હોય, એમનું શાસન હોય અને એક અલગ જ એમની પાસે સત્તા હોય ને અલગ જ એક દેશ હોય. તો આ રીતે એ સમયે જે હિન્દી વજીર મોર્લે હતા એમણે 1909માં આ મુસ્લિમ લીગની સ્થાપના માટેનું પૂરેપૂરું સમર્થન અને પ્રતિનિધિત્વ આપ્યું. એટલા માટે આ જે સુધારો છે 1909નો એને મોર્લે મિન્ટોનો સુધારો કહેવાય છે કે જેણે મુસ્લિમ લીગની સ્થાપના કરી અને મોર્લે અને મિન્ટોના સાથે પોતાના સાથ સહકારથી આ અલગ સુધારો કરવામાં આવ્યો. હવે ગાંધીજીનું ભારતમાં આગમન. તમને ખબર છે દક્ષિણ આફ્રિકામાં જે સત્યાગ્રહ કર્યો હતો એ સત્યાગ્રહ કરનાર એ ગાંધીજી. શા માટે કર્યો હતો? કારણ કે રંગભેદની નીતિ. એમને ટ્રેનના ડબ્બામાંથી ઉતારી દેવામાં આવ્યા હતા કારણ કે ગોરા અને કાળાનો ભેદભાવ એ સમયે વધારે વ્યાપક હતો બહારના દેશોમાં. એટલે ગોરા લોકોનું વર્ચસ્વ હતું. તો એ સમયે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીથી આને સહન ના થયું એટલે એમણે ક્રાંતિ અને આંદોલન જગાવ્યું અને એ દક્ષિણ આફ્રિકામાં એ રંગભેદની નીતિને લીધે એમણે શું કર્યું કે આ સત્યાગ્રહ વિરુદ્ધ એમણે લડત આપી અને એ સત્યાગ્રહ વિરુદ્ધ એ સફળ પણ થયા 1915માં. એટલે આ સત્યાગ્રહમાં એમને સફળતા મળી 1915માં અને એ જીતીને એ ફરી પાછા ભારત પાછા ફર્યા. ભારતની પરિસ્થિતિથી એ વાકેફ હતા. એમને ખબર હતી કે અંગ્રેજો છે એ એમનું દમનકારી શાસન છે એ ભારતની પ્રજાને ચલાવે છે અને ભારતની પ્રજા છે એમનાથી શોષાયેલી છે, પીડિત છે. એટલે એ જ્યારે ભારતમાં આવ્યા ત્યારે હિન્દ પ્રદેશના ઘણા બધા ભાગો છે એને ખુદી વળ્યા. એ પ્રદેશોને શોધ્યા. જે પ્રજાની પરિસ્થિતિ છે એમની દયનીય સ્થિતિ છે એનાથી એ પોતે એ પરિચિત થયા અને છેવટે એમને લાગ્યું કે ભારતીય પ્રજા જે ગરીબીથી પીડાઈ રહી છે, ગરીબીથી શોષાઈ રહી છે એના મૂળમાં જે આ અંગ્રેજોનું દમનકારી શાસન છે એ જ એના પાયાના મૂળમાં છે. એટલે અંગ્રેજો શોષણ કરે છે માટે ભારતની પ્રજા છે એ વધારે ગરીબાઈમાં છે અને એ શોષાઈ રહી છે. અને આના પરિણામે એમના જે રાજકીય ગુરુ છે ગોપાલ કૃષ્ણ અને એમના આધ્યાત્મિક ગુરુ છે શ્રીમદ રાજચંદ્ર આચાર્ય, તો એમના ઉપર એમના શાસન હેઠળ કે એમના એ
એમની પાસેથી પ્રેરણા લઈને એમણે શું કર્યું તો કે આ જે હિન્દુઓનું શોષણ થાય છે એના લીધે એમણે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં આગળ પડતો ભાગ લીધો અને દેશને આઝાદી અપાવવા માટે આવા યોજના હડતાલો સંઘર્ષો એ બધાનું આયોજન કરીને ક્રાંતિકારી પ્રવૃત્તિમાં એ આગળ વધ્યા. હવે વાત કરીએ રોલેટ એક્ટ. તો ગાંધીજીએ આ રોલેટ એક્ટને કાળો કાયદો ગણ્યો છે. શા માટે એમને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવ્યો છે? રોલેટ એક્ટ ઘડાવ્યો 1919માં. તમને સાલ સરળતાથી યાદ રહેશે કારણ કે આંકડા બહુ સરળ છે, ઇઝીલી યાદ રહી જાય એવા છે. એટલે રોલેટ એક્ટ છે 1919માં એ ઘડાવ્યો. હવે ઇંગ્લેન્ડમાં એ સમયે કાયદા ખાતાના પ્રધાન એમનું નામ હતું રોલેટ. તો આ રોલેટના અધ્યક્ષ પદે એમણે શું કર્યું તો કે આ ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓ એ બોલે એટલે કોઈ વ્યક્તિ હોય ઊંચા અવાજે બોલે એટલે તમારું ધ્યાન જાય. આપણે કોઈ અન્યાયનો વિરોધ કરીએ જ્યારે મોટા અવાજે ત્યારે આજુબાજુમાં ભીડ એકઠી થાય અને ખબર પડે કે આ વસ્તુ ખોટી થઈ રહી છે. એટલે ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓ જે ભારત માતાને ભારત દેશને આઝાદ કરવા માટે જે પ્રયત્નો જે ક્રાંતિ આયોજનો કરી રહ્યા હતા એ ક્રાંતિકારીઓને ડામવા એમનું જે એમને ઉપડતા એ ક્રાંતિ કરે એ બોલે એના પહેલા જ એમને ડામી દેવા માટે આ કાયદો ઘડાવ્યો. શું થતું એમાં તો કે એમાં વ્યક્તિની વાણી અને વ્યક્તિ સ્વતંત્રતા પર સીધી તરાપ મારવા બરાબર હતી. કોઈને અન્યાય થાય છતાં પણ એ બોલી ન શકે, કંઈ ખોટું થતું હોય છતાં પણ એ કોઈ કહી ન શકે. એટલે પોતાના જ દેશમાં પોતાના જ લોકોને એ ડામી દેવા માટે આ કાયદો ઘડાવ્યો. શું થતું એમાં તો કે આ કાયદા મુજબ કોઈ પણ શક્તિમાન વ્યક્તિ દેખાય તેની પર અંગ્રેજ સરકારને કે તેના અધિકારીઓને શંકા થાય તો કોઈ પણ વ્યક્તિને શક્તિમાન વ્યક્તિ એ લોકોને દેખાય એટલે એની સીધી ધરપકડ કરી લેતા અને એને કેટલાય દિવસો સુધી એના પર કોઈ મુકદ્દમો ચલાયા વગર એને જેલમાં પૂરી રાખતા. હવે કોઈ પણ એમાં નિર્દોષ ન હોય અને પોતાને અંગ્રેજ સરકારને યોગ્ય લાગે એ કોઈ પણ વ્યક્તિને પૂરીને જેલમાં મૂકી દે કોઈ પણ કાનૂની પ્રક્રિયા વગર. તો શક્તિમાન વ્યક્તિની સીધી ધરપકડ કરી લેતા, એના પર કોઈ મુકદ્દમો ચલાવાતો નહીં અને એને જેલમાં પૂરીને એના પર અત્યાચાર કરવામાં આવતો. એટલે સીધું વ્યક્તિની વાણી અને વ્યક્તિ સ્વતંત્રતા પર તરાપ મારવા જેવું આ કામ હતું, આ કાયદો કામ હતો. માટે ગાંધીજીએ તેને કાળો કાયદો તરીકે ઓળખવામાં આવ્યો. એને નામ આપ્યું કાળો કાયદો. એટલે શું થયું તો કે નેતા અને પ્રજાઓએ ઠેર ઠેર આનો વિરોધ કર્યો કે ના આ ખોટું છે, આ વસ્તુ થઈ ના શકે અને આ તો સીધું તમે વ્યક્તિઓને મારવાનું અને એમના દમનનું કામ કરી રહ્યા છો. એટલે નેતાઓ અને પ્રજાઓએ હડતાલો દ્વારા સંઘ સર્કસો દ્વારા અને એનો ઠેર ઠેર છે એ વિરોધ કર્યો દેખાવો કરીને. અને છેવટે આ આંદોલન ઉગ્ર બન્યું એટલે આ અંગ્રેજ સરકારે એમના નેતા જે ગાંધીજી છે એ ગાંધીજીની દિલ્હીમાં અને પંજાબમાં ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુની ધરપકડ બની. એ ધરપકડ કરી એટલે આંદોલનો છે એ વધારે ઉગ્ર થયા કારણ કે ભારતીયો હવે મક્કમ બની ગયા હતા. એ કોઈ પણ ભોગે પાછા પડે એવા નહોતા. એટલે ગાંધીજીની ધરપકડ કરતા અને પંજાબમાં ડોક્ટર સત્યપાલની અને ડોક્ટર કિચલુની ધરપકડ કરતા એ વધારે ને વધારે ઉગ્ર બન્યા. અને સાથે સાથે અંગ્રેજ સરકારે પણ દમનનો દોર છે એ છૂટો મૂક્યો. એટલે જ્યાં ત્યાં ખુલ્લે આમ લાઠીચાર, ગોળીબાર અને એ ભારતીયો પર અત્યાચાર કરવા માટે એ પોતે પણ બેકાબુ બની ગયા. ગમે તેને ગમે તે જગ્યાએ ગોળી મારી દેતા, ગમે તેની પર લાઠીચાર કરતા. તો અંગ્રેજ સરકારે પણ દમનનો દોર છે એ છૂટો મૂકી દીધો અને આ અત્યાચારની ચરમસીમા હતી. શું થયું પછી કે આના લીધે યુવાનો છે 15 થી 14 વર્ષની 24 વર્ષની ઉંમરના તો આવા યુવાનો છે એ સક્રિય ક્રાંતિકારી આવા ભાગમાં આયોજનોના સંગઠનમાં એ જોડાયા અને હસ્તે મુખે પોતાની મોતને મુઠ્ઠીમાં લઈને પણ ભારત માતા માટે એ વીરગતિ પ્રાપ્ત કરતા. જો પોતે આવી યોજનાઓ હોય, ક્રાંતિકારી યોજનાઓ હોય એને હસ્તે મુખે અને સાહસોથી અને એટલા ઉત્સાહથી એને પાર પાડતા અને જો એ પકડાઈ જાય તો એ હસ્તે મોઢે ભારત માતા કી જય હો અને વંદે માતરમના નારા સાથે એ પોતે વીરગતિ પામતા. એટલે હસ્તે મુખે ફાંસીના માછડે ચડી જતા અને મોતને ભેટતા. આવા કેટલાય ઉદાહરણો છે, કેટલા ક્રાંતિકારીઓ છે જેનાથી તમે માહિતગાર છો. હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં જે અંગ્રેજોએ છૂટો દોર મૂક્યો
મૂક્યો અને ખુલ્લેઆમ હત્યા કરી એવી આ જલિયાંવાલા બાગની હત્યાકાંડ એ જ્યાં જે સૌથી વધારે એ જો ખોફનાક હત્યાકાંડ હોય ક્રાંતિકારીઓનો તો એ સમયનો છે. હવે પછીના લેક્ચરમાં આપણે તેના વિશે ચર્ચા કરીશું. હાલ પૂરતું આટલું જ. થેન્ક યુ.